વેરી ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ શરૂ કરતા કરતા તો ક્યારેક બપોર પડી જાય ને, આમ એમ થાય કે આહા કામમાં જેટલું હોય ને બપોર પડી જાય. જો અહીંયા 11:30 વાગી ગયા છે અને 11:30 હું બ્લોગ શરૂ કરું છું, કેમ કે ક્લાસીસથી આવી તો બધું આમ ચારક પડેલું હતું તો એ બધું પહેલાં સાફ સૂફ કર્યું આ તે. અને અમારે અહીંયા હનુમાન દાદા મંદિર છે તો મમ્મી રસોઈ બનાવતા હતા, કેમ કે ત્યાં થાળ ધરવાનો છે આજે, એટલા માટે. જો એ શાક લઈ આવ્યા છે ને તો હજી ઠેલી ત્યાં અહીંયા પડી છે, એટલે એ બધું હજી તો ગોઠવવાનું છે. અને થોડીક કેળાની વેફર એ લેતા આવ્યા છે, તો કેળાની વેફર જો અહીંયા સરસ મજાની લાવ્યા છે બાળકો માટે. મસ્ત વેફર છે જો, મોટી મોટી. અહીંયા જાજરિયું દળીને મમ્મીને ઘરેથી આવી ગયું છે, અને સાથે સાથે જાજરિયું બનાવવું છે તો મમ્મીએ દૂધમાં છે ને એને પલાળી દીધું છે. દૂધમાં પલાળવાનું હોય પછી કંઈક પાક લઈને કરવાનો હોય તો જો મસ્ત કલર આવી ગયો છે અહીંયા. તો જાજરિયું તે મમ્મીએ પલાળી દીધું છે. જાદરિયું એવું કરશે ને મમ્મીને ઘરેથી બે બાળકોના કપડાં ને એવું બધું આવી ગયું છે, કુશન આવી ગયું છે. પણ એ બધું હું તમને છે ને પછી બતાવીશ, કેમ કે અત્યારે તો હજી કામ જ એટલું છે ને. 2 વાગ્યા સુધી કદાચ કામ ચાલશે એવું લાગે છે. રોજ મારે 2 વાગી જાય, પછી વિડીયો એડિટિંગ કરવામાં થોડો કલાક જેવો સમય વહી જાય, એ કરું. પછી બીજી ચેનલ છે મારે એજ્યુકેશનની, રશ્મિ પાનસુરિયા કરીને, તો એમાં એજ્યુકેશનને રિલેટેડ હું કંઈક ને કંઈક મૂકતી હોઉં છું, તો એમાં થોડુંક વર્ક હોય, એટલે આમ ટાઈમ આખો દિવસ નીકળી જાય. એટલે આમ સારું, કોઈની પંચાયત કરવાનો કે એવો કાંઈ ક્યારેય ટાઈમ જ ન મળે. આમાં સમય આરામથી નીકળી જાય ફટાફટ. આ સમય આવ્યો નથી, ગયો નથી. અહીંયા મમ્મી જાદરિયાનો પાક લઈ રહ્યા છે તો હું વિડીયો ઉતારું છું. દાળ બની ગઈ છે અને રોટલીનો લોટ બંધાઈ ગયો છે. આ સમયે અમે વાતો કરતા હતા ને હું બોલતા બોલતા જ વિડીયો ઉતારતી હતી, પણ ખબર નહીં કેમ કોઈ કારણોસર અવાજ ના આવ્યો, એટલે મેં પછી ઉપરથી જ વોઇસ ઓવર કરી દીધું. તો જાદરિયા માટે જો સરસ મજાનો અહીંયા મમ્મી પાક લઈ રહ્યા છે. બધી જ વસ્તુ બની જાય પછી એવું કહે છે કે પછી આપણે બતાવશું, પણ અત્યારે કે જો એક શાક બની ગયું છે બટેટીનું, એવું બતાવતા હતા. તો શાક બટેટીનું બની ગયું છે, રોટલી જાદરિયું, આમ બધી જ વસ્તુ છે એ થાળમાં એડ કરી દેવાની છે ફટાફટ. એ શુક્રવાર હતો પણ છતાં પણ અમે હનુમાનજીને ભોગ તો ધરાવી જ દીધો હતો. એવું કંઈ નહીં, બધાના વારા હતા, વારા પ્રમાણે વારો. તો આજે અમે વારો લીધો હતો, તો હનુમાન દાદા માટે સરસ મજાનો ભોગ બની ગયો હતો. ને હું નીલને અહીંયા એવું પૂછવા આવી હતી કે હું તો ત્યાં નહીં આવું, કેમ કે હનુમાન દાદાના અમે બહારથી દર્શન કરીએ પણ અંદર કોઈ લેડીઝ ના જાય. તો નીલને એવું કહેતી હતી કે તું અંદર જઈને વિડીયો શૂટિંગ કરી લેજે, તો એ હા પાડતો હતો કે હું કરી લઈશ. જો હનુમાન દાદાની થાળી આપણે અહીંયા સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. તો એમાં કઈ કઈ વસ્તુ મૂકી છે? દાળ છે, ભાત છે, અહીંયા મસ્ત બટેકીનું શાક છે, અહીંયા જાદરિયું છે, જાદરિયાનો કલર બહુ સરસ આવ્યો છે, ચીપડું છે, ને અહીંયા છે અથાણું છે, ટેટી છે, અને આમાં ફોઇલ પેપરમાં રોટલી છે, ને જો થોડીક છાશ યારે લીધી છે. અને મમ્મી હું મરચાં મૂકો છો? હા તે કાંઈ નહીં, હાલો લઈ લ્યો. હાલો નીલ બેટા, હવે બ્લોગિંગ નીલ કરશે ને આજે, ને કેવું કરે કે ખબર નહીં, પણ હું નીલને આપું છું. હવે ત્યાં કાંઈ બતાવે છે કે નહીં. તો જો અહીંયા મમ્મી તૈયાર થઈ ગયા છે. હાલો હવે જાય છે. જય હનુમાન દાદા. નીલુ હાલે બેટા, નીલુ એ નીલુ હાલે. ચાલુ જ છે, ચાલુ જ રાખજે. ઉતાર દે અહીંયા બજરંગબલી, દિલ્હીમાં રામ લક્ષ્મણ સીતા માતા, અને ભગવાનને થાળ ધરાઈ ગયો છે. ભગવાનને હાથમાં પર્વત ઉપાડીને ઉડી રહ્યા છે, તમે જોઈ શકો છો. હાલે હું તમને કહેતી હતી કે પપ્પા ત્યાંથી કુશન આવ્યું છે ને ગરિયો આવ્યો છે. નીલ ફેરવી તો બેટા. જો ફેરવીને નીલ બતાવે છે કે કેવી રીતે આવે. મસ્ત ગરિયો આવે. આ બધો આ ગરિયો તો મેળામાં જોયો જ હશે. ખરેખર આ બહુ મસ્ત ફરે, મજા આવે. બસ લે બેટા, બહુ વાટા ન હોય. નીચે ફેરીને તો વધારે સરસ દેખાય. જો લાઇટ મસ્ત થાય ને મ્યુઝિક સરસ લાગે. પગ લઈ લેતી અને ઓલું કુશન બતાય તો તાર પાછળ પડ્યું છે. આમ આખું શરૂઆતથી બતાય. જો એ પેલા છે ને ત્યાં વેલક્રો આવે, એ વેલક્રો આવી રીતે આવે તો એ ઓશિકું બની જાય. અને જો એ વેલક્રોને તમે ખોલો, અહીંયા ઉપર નામ ને એવું બધું લખવાનું આવે. વેલક્રોને ખોલો એટલે અંદર જો સરસ મજાનું આવે. પેલા બોડી, આમ જો કુશનમાં ઘણું આવે, બોડી પાર્ટ્સ આવે, અહીંયા આલ્ફાબેટ આવે, હિન્દીમાં આવે, અહીંયા નંબર્સ ને એવું બધું આવે, બર્ડ્સ ને ઘડિયા ને બધું આવે. જો સરસ મજાનું નામ કરી દઈએ એટલે અહીંયા કુશન બની જાય મસ્ત.
પછી જો અહીંયા સરસ મજાનો બ્લેન્કેટ લઈ દીધો છે ધર્મ માટે. એ જો મસ્તીનો છે, કલર ને બધુંય સરસ છે. જો અહીંયા ધર્મનો બ્લેન્કેટ છે, મોટો છે એમ તો, હજી આ ડબલ છે. આ બ્લેન્કેટ છે અને આમાં છે બે ભાઈના કંઈક કપડાં છે. હવે આ કોના છે? આ નીલના કપડાં છે. મહેંદી કલરનું જો ટી શર્ટ છે અને એમાં નીચે બ્લેક કલરનું પેન્ટ છે. એ બહુ ફાઇન છે બધું. બ્લેક કલરનું પેન્ટ હું નથી બતાવતી, પણ ખાલી ટી શર્ટ તમને બતાવું ખોલીને. ટી શર્ટ છે ને બ્લેક પેન્ટ ના ધર્મના છે. હા તારા છે પણ મને જોવા જ દીધી. દઉં તને દઉં. હા ધર્મના છે. ધર્મના બહુ ફાઇન છે. મારા બંને ભાઈના સેમ લેવા હતા પણ એના કંઈ મળ્યા નહીં સેમ. આ ધર્મના છે અને આ શર્ટ છે આ ટાઈપનો અને બ્લેક કલરનું પેન્ટ છે આ બાજુ નીચે આ ટાઈપનું છે. આટલી વસ્તુ પપ્પાએ ત્યાંથી લઈ દીધી. એટલે કે ઢીંગલીના કપડાં ને એવું લેતા હતા. હારવાર અમારા છોકરાની ખરીદી હારવાર પપ્પા કે તું કરી લે કે ઢીંગલીના હારવાર. બે છોકરાના કપડાં ને એવું આવી ગયું બધું. મમ્મીજી જો અહીંયા કંઈક ફ્રૂટ લઈને આવ્યા છે. એટલે કે મમ્મી ફ્રૂટ લઈને આવ્યા છે, પણ આ ફ્રૂટનું નામ શું હોય ને મને ખબર નથી. જો તમને ખબર હોય ને તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો કે આને શું કહેવાય. આમ થોડુંક ખાટું મીઠું, થોડુંક મોળા જેવું લાગે, પણ એને કહેવાય શું ને એ મને ખબર નથી. એટલે તમે જરાક છે ને જો કોમેન્ટમાં જણાવજો જરૂર, જો તમને ખ્યાલ હોય ને તો, કે આ ફ્રૂટને શું કહેવાય. આમ નાનું નાનું આવે અને બધું છે ને આવું જ હોય. હવે તમે જરાક કહેજો કે આને શું કહેવાય. વાગી ગયા છે 9 અને અમે જો અહીંયા રેડી થઈ ગયા છીએ. હવે રેડી થઈને ક્યાં જાય છે પછી તમને ખબર પડશે, તો વિડીયોમાં આગળ બન્યા રહેજો કે અત્યારે રેડી થઈને ક્યાં જાય છે. ત્યાર પછી અમે આવી ગયા છીએ છઠ્ઠી પૂજનમાં, જ્યાં સરસ મજાનું ડેકોરેશન કરેલું હતું. અમારે ઢીંગલીની છઠ્ઠી હતી તો અમે પછી બસ ફોટોગ્રાફી કરવા માટે જ ગયા હતા. તો હું, મેહુલ, બંને બાળકો આમ બધા ફોટોગ્રાફી કરવા ગયા હતા. અને અહીંયા એની મામીઓએ મસ્ત શણગારી દીધું હતું. બધી જ વસ્તુ ઢીંગલી માટે જો મસ્ત શણગાર્યું હતું. વધારે મહેમાનને નહોતા બોલાવ્યા કારણ કે ઢીંગલી રહેતી નહોતી અને એ રડ્યા જ કરે છે, એટલે વધારે કોઈ મહેમાન નહોતા, ઘરના જ હતા. અને મસ્ત ડેકોરેશન જો અહીંયા તેની પગલી પાડી દીધી છે અને સરસ મજાનું ડેકોરેશન કર્યું છે. ને અહીંયા બધાના જો ફોટો લગાવ્યા છે. મારા મમ્મી પપ્પા છે, આ ભાઈ ભાભી છે, એના ભાઈ ભાભી છે, આ મારો ભાઈ છે, એમ બધાના અલગ નાના નાના ફોટા છે અહીંયા જો સરસ મજાના લગાવી દીધા છે. જો અહીંયા મારો ફોટો પણ છે, હું અને નીલ જ્યારે અમે દવાખાને ગયા હતા ત્યારનો ફોટો છે. આમ ખૂબ મસ્ત ડેકોરેશન સરસ મજાનું કરી લીધું હતું. અને અહીંયા એના મામી ને આ બધા જ આ રીતે જો ઢીંગલીને સરસ મજાના ફોટો પાડવા માટે રેડી હતા, પણ ઢીંગલીને તો કંઈ ખબર ના પડે, એ તો બસ રડી જ જતી હતી. એટલે ફોટો પાડવાનું એ થોડુંક વચ્ચે સ્ટોપ કરી દીધું, કેમ કે બાળકોને રડાવીને ફોટો પાડવા એ કોઈ સારી વાત નથી. એટલે પહેલાં એને શાંત કરી અને પછી ફોટો પાડ્યો. દીદી છે, દીદી છે. પછી અમે પણ ફોટો પાડી આઈસ્ક્રીમ ખાઈ ઘરે